મિત્રો જો હવે વાવ છે રણુજાની બાજુમાં થોડું બાજુમાં એટલો રણુજામ હોત અંદર થોડી વાવ છે બાજુની સાઈડમાં થોડી મંદિરના પાછળ તે વાવ જોવાય છે ને તમને આગળ બતાવી છે બ્લોગમાં તો જોજો અમે પેલી વખત જોઈએ છીએ વાવ પાપા અમારી પાણી બનાવ્યા તારા માટે तो 150 में 200 में कुछ फर्क नहीं समझता મિત્રો હવે રણુજાથી અમે નીકળી ગયા છીએ અને જઈએ છીએ હવે જોધપુર બાજુ તો આગળ તમને બ્લોગ તો જો મિત્રો અમે બાલાજીનો પકવા થઈ ગયા છીએ અને અત્યારે હોટલમાં ખાવા બેઠા છીએ રસ્તા ઉપર અને ચાર્જિંગ એકદમ પૂરું થઈ ગયું ચાર્જિંગ મળે છે ફોનનો બ્લોગ ચાલુ થાય ઘેરથી ફોન આવવો તો મિત્રો હવે અમે ખાઈને ખાટલા લીધા છે ભાડે 20 રૂપિયા ખાટલાના હોટલ જો ખાધું એકના પાછળ જીવાનો જ છે તે ખાટલા સુવિધા ફૂલ મળી જશે ખાટલાની તે ખાટલાના છેલ્લા 20 રૂપિયા તે 6 મિત્રો છે 6 જણાને 120 રૂપિયા કર્યા છે જો બધા ઉઠી ગયા છે દાદો કપડા કાઢીને ઊંઘ્યો સાલો મોગલી મિત્રો ઊંઘ્યા છીએ હવે અને અહીંથી સવારે જોધપુર જઈશું જોધપુર જઈને કિલ્લો જોઈને પછી ત્યાંથી પરત પાલી થઈને અંબાજી થઈને માઉન્ટ આબુ થઈને ઘેર મિત્રો હવે ઊંઘીએ આરામ કરીએ થોડી વાર 5 વાગે અહીંથી નીકળીએ બાઇક લઈને વખત ત્યારે કન્ટિન્યુ કરશું ને અત્યારે આપણે બ્રેક લઈએ મોર્નિંગ મિત્રો દાદુ હાલ કોણ બિસ્કીટ નાખા હા હાલો હાથમાં ચાલ બે નાખી દીધો તો હવે ઉઠી ગયા છીએ બધા ચા પી લે ચા પીને આગળ નીકળીએ જોધપુર બતાવતા જઈએ તા જો મિત્રો આ ભાઈ બની કહેવાય દાદુ પગ દબા મિત્રો જો હવે ચા પીએ ઉભા છીએ બધા ચાર્જિંગ કરી લે ગરમ પીતા બળી જાય મોઢામાં ના બળી ને રાજસ્થાની બોલતા હોઉં શું આવડે क्या बोले कांच का कप चाहिए कांच का कप चाहिए લે ગંધાળ એ લાય ભાઈ આઈ વાન ગો માઈ કાચના કપ માંગવા નીકળી પડી ઘેરથી લઈને આપવાનું ભાઈ ચડ્ડો કલો પહેરે લે ચડ્ડો વાટમાં મળેલી જ્યાં જોધપુર ફોર્ટ છે ત્યાં કિલ્લો છે ત્યાં આવી ગયા છીએ અમે અને વિજયને બધા પાછળ છે જો તમને બતાવું હોય એન્ટ્રી પાર્કિંગ કરી આ બાદ પાર્કિંગ છે
તમને મારા પાછળ દેખાતો હશે મહેરાંગઢ ફોર્ટ, જ્યાં જોધપુરમાં આવેલી છે. જોધપુરમાં આવેલું તમે જોઈ શકો છો. હું પછી આ અંદરના સીન બધું બતાવે તમને. 2 જણા અમે મિત્રો આવી ગયા છીએ અને બીજા જે હજી પાછળ છે. મહેરાંગઢ ફોર્ટમાં હવે એવું છે કે જે ટાઈમમાં રાઠોડો વંશી જે ટાઈમ જ્યાં મહારાજ હતા હોય, જે રાજા હતા, એ ટાઈમમાં એમના જે દેવ હતા એ સૂર્યદેવ હતા. તે એમના નોમ ઉપર તે મહેરાંગઢ ફોર્ટ પાડેલું છે. અને બીજું કે જે કિલ્લો છે એના ઉપરથી પાકિસ્તાનની બોર્ડર અને પાકિસ્તાને દેખાય એવું કહેવામાં આવે છે. અને 160 ફૂટ ઊંચી દિવાલ થાય રહી. અને જે જોધપુર આના ઉપર જ્યાં કિલ્લો ઉપર ચડીએ ત્યારે આખું જોધપુરનું શહેર આખું આના ઉપરથી દેખાય. તો આપણે જઈશું અને જોઈશું. पानी खेलो कोई ना था दो ये कोई सिंपल पानी है, ये भी पानी है, बोतल तो दिखो. બ્લોગિંગ કરા બધા હવે તો હાલા આવશું. જોધપુર ના મિત્રો ભેગા થઈ ગયા છે. હવે કિલ્લા પર ચડાઈ કરવી છે. કિલ્લાને ઢાળ કરી નાખવો છે. કિલ્લા પર ચડાઈ કરીને ઢાળ કરી નાખવું લે છે. ઉતારજે હું આવી જાઉં. Go! Go! મિત્રો જો ટિકિટ કાઉન્ટર છે, અંદર ડાયરેક્ટ આવે ડાયરેક્ટ પેલા ટિકિટ કાઉન્ટર છે. તો રિઝર્વ બધાની ટિકિટ લે. મિત્રો જો ફોર્ટની ટિકિટ આવી ગઈ છે. ફોર્ટની विजय भी चल रहा है साला. ये 2 बंदा हमारा है. ये बहुत ऊंचा है. ये लड़का भी नहीं चल रहा है साला. આ ચડતા જ ના તો બધું વાત. જેનર આ ગાઈડન્સ કરું છું. दोनों तरफ दो दरबार तलवार 300 साल पुराना लगा अजीत सिंह की तलवार है. ये वो तलवार है जो ठीक है औरंगजेब के टाइम में ये बेटे के भगत सिंह जी की तलवार. તો મિત્રો આ ગાઈડ કરે છે એમને બહારના લોકોને. અને જે ગાઈડન્સ છે આ તલવારો જુઓ મિત્રો. અને એમના પર જે લખેલું શા માટે વપરાય છે, કોણ રાજાએ વાપરી છે. જો મિત્રો મહારાજ અગતસિંહનો ફોટો છે જે આ મેળવવામાં આવે છે. બરોબર. બંદૂક છે ને. મિત્રો એ વખતનો પોશાક જે ચૌકા તરીકે આ પોશાક ઓળખવામાં આવે છે.
આ બંદૂકો ને રાઇફલો. હા ગાડી બેસવા માટે સિંહાસન લઈ જવા માટે લાવવા લઈ જવા માટે. લાવા લઈ જવા માટે નહીં. મિત્રો બે ત્રણ ફ્લોર છે એના પર ચડી ચડીને બધું જોઈએ તો આપણે પોશાકનું બધું જે મ્યુઝિયમમાં મ્યુઝિયમ છે એની બધી વસ્તુ બતાવે છે. જો ફૂલ મહેલ જે હોય બેઠક થતી રાજા મહારાજાઓની. મુજરા કરતા હા મુજરા કરતા મુજરા. મુજરા બેઠા. મિત્રો આને મુજરા બેઠક તરીકે ઓળખવામાં આવે છે, જે રાજા મહારાજા બેહીને મુજરા કરતા. તો મુદ્રાની બેઠક કહેવાય છે. ત્યાં રાજા બેઠક કરીને મુદ્રાને કરતા. એનાથી જો એક સીન બતાવો, જે આખું જોધપુરનું એક સીન દેખાય છે અહીંથી. તમે જોઈ શકો. Then you can see like out one and these. આ તલવારો જુઓ, તલવારનો ઢાલ. બધા બેહો जो मंत्री बने यही थोड़ा सा बड़ा इंसान को टहल जाते थे જો મિત્રો ઠેઠ ટોપ ઉપર આવી ગયા છીએ અને કિલ્લાના જો તોપોને અહીંથી પૂરું આખું જોધપુર દેખાય. જો તો ઝીલ છે એક ને એનું વચ્ચે. બતાવું તમને. તો મિત્રો જુઓ હોય આ બુલેટ બાબા તરીકે આ જગ્યા ઓળખવામાં આવે છે અને આ બુલેટની આ પૂજા થાય છે અને આ બુલેટની એક ચમત્કારી પરચાન લીધે આ બુલેટની આજે પૂજા થાય છે અને બધા એને માને છે અને બધાનો કોમેત હોય છે. જે માનતા માની હોય તે માનતા પ્રમાણે આવનું કોમ થાય છે એટલો હોય બધા બુલેટ બાબાના તરીકે આવવાની પૂજા કરવામાં આવે છે હોય અને એના દૂર દૂરથી આ બધા દર્શન કરવા આવશે. જુઓ અને માનતા માનવામાં આવે છે અને એને પૂજા કરે છે બધા હોય. પાવર બેંક લેવાય છે. શું કેવું થાય છે? બાઈક બેગ લેવા આ 100 રૂપિયા મળે છે, એક દિવસ ચાલે. ઘણું થઈ ગયું, આપણે વધારે નથી જોતું. अबे चार्ज नहीं होगा या ज्यादा यार एक दिन हो गया. કે આપણે પહોંચવા કે જો જમવા રહ્યા એટલા જતા બધા છે. પેલા જે રાજુભાઈ 3 જણા જ્યાં છે એમાં ઘેરનું બતાવો તો એમાં ઘેરભાઈ ઊભા થઈ ગયા. જો रस्तो याद नहीं रहता. તો જો મિત્રો ભીડ આવી ગઈ છે. ભીડ છે, નાસ્તો થોડો કરી લઈએ. જો મિત્રો પેલા ચકલી બંધ હતી નહીં. ચકલી બંધ નહીં થતી ખરા કા જાતે જાતે થઈ જાય ને. જો મિત્રો બધા રેનકોટ પહેરે. બહાર વરસાદ આવે જાબુ રોડ પાસે.
का माणस है, ये संतोष का माणस है। ये पूरी का पूरा आ गया और જો આ ઢોલું બોલું अरे जादू जादू बन गया जादू આ ઢોલું બોલું નેતા લે જો પકડાય એમ નેતા ઓકલે ને રૂબી જો મિત્રો રૂબી આપણે વેલકમ કરી દીધું છે રૂબી તો જો મિત્રો આપણે ફાઇનલી ઘરે આવી ગયા છીએ અને હવે ફ્રેશ થઈ જઈએ ફ્રેશ થઈને શાંતિથી આરામ કરીએ આરામ કરીને પાછો બ્લોગ કન્ટિન્યુ કરીને એડિટિંગ કરીને પાછો બ્લોગ અપલોડ કરે કેમ કે અપલોડ કરીને ત્યાં જેમ કે જે ચેનલના જે લોગિન હતી એ પેલા ફોનમાંથી એટલે તે અપલોડ કરીને તમને ત્યાં ખબર પડી અને એ થશે ત્યાર સુધી મળીશું ફરીથી બીજા બ્લોગમાં ત્યાર સુધી બાય બાય ટાટા